નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસની એક એવી અદ્ભુત વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમની બુદ્ધિમત્તા કોઈ એક જ ક્ષેત્રમાં બંધાયેલી ન હતી, પણ માનવ જ્ઞાનની અનેક શાખાઓમાં વિસ્તરેલી હતી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લિયોનાર્ડો દ વિન્સીની. સામાન્ય રીતે લિયોનાર્ડો દ વિન્સી નામ સાંભળતા જ મગજમાં એક મહાન ચિત્રકારનો ચહેરો આવે છે, ખરું ને? પણ આજના આ સેશનમાં આપણે એ જોવાનું છે કે તેઓ માત્ર એક પેઇન્ટર જ નહોતા, પણ એક સાર્વત્રિક પ્રતિભા એટલે કે યુનિવર્સલ જીનિયસ ધરાવતા અદ્ભુત વિચારક હતા. તો ચાલો 15મી સદીના આ મહાન વિચારકની ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ. તો ચાલો છેક શરૂઆતથી વાત કરીએ. વર્ષ 1452 ઇટાલીના ફ્લોરેન્સ પાસે આવેલું એક સાવ નાનકડું ગામ, જેનું નામ હતું વિન્ચી. ત્યાં એક એવા બાળકનો જન્મ થાય છે જે ભવિષ્યમાં દુનિયાની દિશા બદલી નાખવાનો છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આવા એક સાવ સામાન્ય વાતાવરણમાં જન્મેલા બાળકે એવું તે શું કર્યું કે તેણે માનવવણાણની લગભગ દરેક મુખ્ય શાખા પર મહારત હાંસિલ કરી લીધી. ખરેખર આ એક એવો ઉદય છે જે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે. જો આ વાત ખરેખર આપણી વર્ષો જૂની માન્યતાઓને તોડી નાખે છે. આપણે અત્યાર સુધી એમને પિંચી અને રંગોના જાદુગર તરીકે જ ઓળખતા આવ્યા છીએ, પણ આપણો મૂળ સ્ત્રોત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે લિયોનાર્ડો ખરેખર વૈજ્ઞાનિક શોધખોળોના જ જનક હતા. આ કોઈ નાનું વિધાન નથી. આ દર્શાવે છે કે તેમની વિચારસરણીનો પાયો કેટલો વૈજ્ઞાનિક અને તાર્કિક હતો. તેઓ માત્ર જેવું દેખાય તેવું દોડતા નહોતા, પણ વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેનું ઊંડું વિશ્લેષણ કરતા હતા. અને એટલે જ આ બેવડી ઓળખ સમજવી બહુ જરૂરી બની જાય છે. એક તરફ છે કલાકાર લિયોનાર્ડો, જેમણે આપણને એવી શ્રેષ્ઠ કલાકૃતિઓ આપી છે જેની કોઈ કિંમત જ આંકી ન શકાય. અને બીજી તરફ છે વૈજ્ઞાનિક લિયોનાર્ડો, જેમણે આર્કિટેક્ચર અને માનવ શરીર રચના એટલે કે એનાટોમીના પાયા નાખ્યા. આ બંને ઓળખ એકબીજાની વિરુદ્ધ નથી, પણ ખરેખર તો એકબીજાની પૂરક છે. તેમની વૈજ્ઞાનિક સમજણે જ તેમની કલામાં જીવ પૂર્યો હતો. હવે આ બે માસ્ટરપીસની જ વાત કરીએ, મોનાલિસા અને ધી લાસ્ટ સપર. આપણે એક ક્ષણ રોકાઈને આ રચનાઓની વિશાળતા સમજવી જોઈએ. આ માત્ર દિવાલ પર લટકાવેલા ચિત્રો નથી, પણ માનવ ઇતિહાસની અજોડ ધરોહર છે. આજે ભલે દુનિયામાં તેની કિંમત કરોડોમાં આંકવામાં આવતી હોય, પણ હકીકતમાં આ રચનાઓ સાવ અમૂલ્ય છે. સદીઓ પછી પણ આખી દુનિયાના લોકો માટે આ ચિત્રો આકર્ષણ અને અભ્યાસનું સૌથી મોટું કેન્દ્ર રહ્યા છે. તો આટલા જીવંત ચિત્રો પાછળનું રહસ્ય શું હતું? એ હતી એમની કામ કરવાની અનોખી પદ્ધતિ, એટલે કે લેયરિંગ. તેમના માટે ચિત્ર બનાવવું એ માત્ર ચહેરો દોરી દેવા પૂરતું સીમિત નહોતું. એમાં મુખ્યત્વે 3 સ્ટેપ્સ હતા. પહેલાં ભૌતિક પોર્ટ્રેટનું ચિત્રણ, પછી તેમાં પ્રકૃતિ એટલે કે નિસર્ગના તત્વોને વણી લેવા, અને છેલ્લે સૌથી અગત્યનું એ વ્યક્તિના ચહેરા પરના હાવભાવ અને તેની ચોક્કસ માનસિક સ્થિતિને પ્રકૃતિ સાથે એકદમ સચોટ રીતે મેચ કરવી. બસ આ જ કારણે એમના ચિત્રો આપણી સાથે સીધી વાતો કરતા હોય એવું લાગે છે. અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ આવે છે, ગૂઢ વલય અથવા તો મિસ્ટિકલ ઓરા. લિયોનાર્ડો બહુ જ કાળજીપૂર્વક પોતાના ચિત્રોમાં નિસર્ગ અને અમુક રહસ્યમય તત્વોનો એ રીતે સમન્વય કરતા કે આખા ચિત્રમાં એક અધિક ગંભીરપણું અને ઊંડાણ આવી જતું. તમે એમના કોઈપણ ચિત્રને ધ્યાનથી જુઓ, તમને માત્ર રંગો જ નહીં દેખાય, પણ એક એવું રહસ્ય દેખાશે જે તમને એ ચિત્રમાં સાવ ખોવાઈ જવા માટે મજબૂર કરી દેશે. આ જ પદ્ધતિ અને ગૂઢ વલય તમે એમની અન્ય પ્રખ્યાત કૃતિઓમાં પણ જોઈ શકો છો, જેમ કે ધી વર્જિન ઓન રોક્સ, સેન્ટ એન વિથ વર્જિન એન્ડ ચાઇલ્ડ, મેડોના ઓફ ધી કાર્નેશન, લેડી વિથ અમેરિકન અને મેડોના ઓફ ધી ફ્લાવર. આ લિસ્ટ જોતા જ ખ્યાલ આવે છે કે લિયોનાર્ડો સતત પોતાની શૈલીને વધુને વધુ નિખારી રહ્યા હતા. દરેક ચિત્રમાં પેલું રહસ્ય અને પ્રકૃતિનું અદ્ભુત બેલેન્સ એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અદ્ભુત સર્જન યાત્રાનો અંત એક બહુ જ ભાવનાત્મક વળાંક પર આવે છે. લિયોનાર્ડોની આખી કલાત્મક સફર એમના આખરી ચિત્ર સેન્ટ જ્હોન પર આવીને વિરામ લે છે. આ ચિત્ર એક અત્યંત ફળદાયી અને પ્રભાવશાળી સર્જનાત્મક યુગનો અંત સૂચવે છે. એમના આખા જીવનના અનુભવો અને વિજ્ઞાનની ઊંડી સમજણનો પૂરો નિચોડ તમને આ અંતિમ ચિત્રમાં સ્પષ્ટ અનુભવવા મળશે. હવે આ બધું જોયા પછી સ્વાભાવિક રીતે જ એક બહુ મોટો પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિ પોતાની કલામાં આટલું માળખાગત અને ઊંડું વાસ્તવિકપણું એટલે કે રિયાલિઝમ કેવી રીતે લાવી શકે? એવો તે કયો સેતુ હતો જે એમની સુંદર કલાત્મક શૈલી અને વૈજ્ઞાનિક સંશોધનને જોડતો હતો? અને આ જ પ્રશ્નોનો જવાબ લિયોનાર્ડોને એક સામાન્ય કલાકારથી અલગ પાડીને એક સાર્વત્રિક પ્રતિભા બનાવે છે. અને એ જવાબ છે જ્ઞાનની વિવિધ શાખાઓમાં તેમની મહારત.
એમની પકડ કોઈ એક વિષય પૂરતી સીમિત નહોતી. ચિત્રકલા તો હતી જ, પણ સાથે એમણે ટેરાકોટા માધ્યમમાં ઉત્કૃષ્ટ શિલ્પકૃતિઓ પણ બનાવી. એટલું જ નહીં, એક પાક્કા એન્જિનિયરની જેમ ઇમારતોના જટિલ ગ્રાઉન્ડ પ્લાન્સ એટલે કે વાસ્તુરચના પણ તૈયાર કરી અને વિજ્ઞાનમાં પણ સતત સંશોધનો કરતા રહ્યા. બસ આ બહુમુખી પ્રતિભા જ એમની સાચી તાકાત હતી. જરા કલ્પના કરો, જે હાથ આટલા નાજુક અને રહસ્યમય પોર્ટ્રેટ બનાવતા હતા એ જ હાથોએ માનવ શરીરને કાપીને તેની અંદરની એનાટોમીનો સઘન અભ્યાસ પણ કર્યો. લિયોનાર્ડોએ માનવ શરીર વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરીને હાડકાં અને સ્નાયુઓના એટલા સચોટ અને વિગતવાર સ્કેચ બનાવ્યા જે આજે પણ લોકોને દંગ કરી દે છે. માનવ શરીર અંદરથી કેવું છે અને કઈ રીતે કામ કરે છે તેની આ સાચી વૈજ્ઞાનિક સમજને કારણે જ એમના પાત્રો આટલા વાસ્તવિક અને જીવંત લાગતા હતા. તો ચાલો એક નજર કરીએ આ મહાન સફરના સમયચક્ર પર. વર્ષ 1452માં વિન્ચી નામના નાના ગામમાં જન્મ્યા અને ત્યારબાદ 15મી સદીમાં એક મહાન વિભૂતિ અને યુનિવર્સલ જીનિયસ તરીકે આખી દુનિયામાં એમનો ઉદય થયો. છેવટે 2 મે 1519ના રોજ આ મહાન વૈજ્ઞાનિક અને ચિત્રકારે દુનિયામાંથી વિદાય લીધી. આ પૂરા સમયગાળા દરમિયાન એમણે જે કામ કર્યું તેણે કલા અને વિજ્ઞાન જેવી બે સાવ અલગ લાગતી દુનિયાઓ વચ્ચે એક કાયમી અને અતૂટ સેતુ બાંધી દીધો. આજે જ્યારે આપણે પાછળ ફરીને એમનો આ અમર વારસો જોઈએ છીએ ત્યારે આખી આ પ્રસ્તુતિ આપણને અંતે એક બહુ જ ઊંડા અને વિચાર પ્રેરક પ્રશ્ન સાથે છોડી જાય છે. શું ઇતિહાસ ક્યારેય ફરીથી એવી કોઈ વ્યક્તિનું સર્જન કરી શકશે જેની પાસે કલા અને વિજ્ઞાન બંને પર આટલી અજોડ અને દોષરહિત પકડ હોય? શું આજના આ આધુનિક વિશ્વને આવો કોઈ અદ્ભુત સમન્વય ભવિષ્યમાં ફરી ક્યારે જોવા મળશે ખરો? આ વિશે ચોક્કસ વિચારજો.